ભાક્ષી ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો અને હવે આ હુમલાની ઘટના હત્યામાં પલટાઈ છે। રાજુલા તાલુકાના ભાક્ષી ગામમાં પ્રેમ સંબંધના જૂના મંદુકના કારણે એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સારવાર દરમિયાન આ યુવકનું મોત થતા આ મામલો હત્યામાં પલટાયો છે। રાજુલા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચારો મળી રહ્યા છે। ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ સોલંકી નામના યુવક પર હુમલો થયો હતો। ગંભીર ઇજાઓના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર દરમિયાન તેનું મોત થયું અને આ મોત બાદ આ ઘટના હત્યામાં પલટાઈ છે। આ ઘટના બાદ રાજુલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી રાજેશ ઉર્ફે ભનુ સોલંકી, સુરસી ભનુભાઈ સોલંકી અને કેવલ સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી નરસિંહભાઈ ટબાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતક દિનેશ સોલંકી 1 વર્ષ પહેલા આરોપી ભનુભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો। દિનેશભાઈને સોનલને મોરબી ભગાડી ગયા। રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી મૃતક દિનેશભાઈને ધમકી આપતો હતો અને યુવતી 2 મહિના સુધી દિનેશભાઈ સાથે મોરબી રહી હતી અને બાદમાં પોતાના પિતાના ઘરે પરત ફરી હતી। આ બાબતને લઈને મૃતક અને આરોપી વચ્ચે મંદુક ચાલતું હતું અને તાજેતરમાં જ દિનેશભાઈ મોરબીથી ભાક્ષી ગામમાં કાળુભાઈની વાડીએ મજૂર લેવા આવ્યા હતા અને જ્યારે દિનેશભાઈ સૂતા હતા ત્યારે 3 આરોપીઓ બાઇક લઈને વાડીમાં આવ્યા હતા। આરોપીઓએ દિનેશભાઈને થોડે દૂરથી પૂછ્યું કે તેને તેમની બહેનને કેમ ભગાડી હતી। ત્યારબાદ અપશબ્દો બોલીને રાજેશભાઈએ રાકેશને પટ્ટાથી અને અન્ય આરોપીએ દોરીથી આખા શરીર પર ઈજા પહોંચાડી હતી। હુમલો કર્યા બાદ દિનેશભાઈ વાડી છોડીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ દિનેશભાઈને અમરેલીની હોસ્પિટલમાં સારવાર કરવા માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને રાજુલાના પીઆઈ વિજય કાલોદરાએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। આવા જ નવા અપડેટ અને ક્રાઇમ સ્ટોરી જોવા માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।